એના પછી હવે આપણે આવે છે સ્વાધ્યાય 1.9 તો ઉપર માની લ્યો સ્વાધ્યાય 1.9 તો આજે સ્વાધ્યાય છે એ એકદમ ઈઝી છે થોડાક હું તમને સાઈડમાં બેઝિક રૂલ્સ લખાવું છું એ રૂલ્સ તમને આવડી જશે એટલે આ સ્વાધ્યાયમાં જરા પણ વાંધો થશે નહીં તો જો બધાથી પહેલા એકમ શું આવશે એકમ તો એકમ હોય ને એકમ એટલે શું થાય એક તો આમાં કેટલા શૂન્ય આવે કાંઈ ન આવે શું આવે કાંઈ આવે નહીં શું આવે કાંઈ આવે નહીં તો આમાં એક શૂન્ય આવતા નથી પછી આવે દશક શું આવશે દશક દશકમાં કેટલા શૂન્ય આવે એટલે દશક એટલે થાય 10 અને 10 માં આવે એક શૂન્ય એના પછી આવે 100 તો 100 એટલે એકડો અને બે મીંડા 100 તો 100 માં કેટલા શૂન્ય આવે 2 એના પછી આવે 1000 તો 1000 માં કેટલા શૂન્ય આવશે 3 કેટલા આવશે 3 1 2 અને 3 એના પછી આવે 10000 તો 10000 કેમ લખાય તો કે એકડો અને 4 મીંડા કેટલા મીંડા 4 મીંડા અને એના પછી આવે લાખ તો લાખમાં શું આવશે એકડો અને 5 મીંડા અને એના પછી આવે 10 લાખ તો 10 લાખમાં એકડો અને કેટલા મીંડા આવે 6 એકડો અને 6 મીંડા એના પછી આવે કરોડ તો કરોડમાં એકડો અને કેટલા મીંડા આવશે 1 2 3 4 5 6 અને 7 એના પછી આવે 10 કરોડ તો 10 કરોડમાં કેટલા આવશે મીંડા 8 1 2 3 4 5 6 7 અને 8 તો તમારે આ વસ્તુ આવડશે ને તો આ જે સ્વાધ્યાય છે ને એ એકદમ ઈઝી થઈ જશે અને આ લખવાનું છે સાઈડ તો પહેલો જે દાખલો છે એ બધા જોઈ લ્યો પહેલા દાખલાની હું રકમ વાંચું છું તો પહેલો દાખલો એમ છે કે 9023 શતક અને 5 દશક બરાબર કેટલા થાય તો બધાથી પહેલા શું કરવાનું તમારે તો કે આની અંદર રકમ લખી નાખવાની 9000 પછી વત્તા 23 શતક વત્તા 5 દશક ચાલો આ આપણી થઈ ગઈ રકમ તો હવે તમારે શું કરવાનું છે તો આપણે જે સાઈડમાં લખ્યું ને એના આધારે જ તમારે આની અંદર એની કિંમત મૂકવાની છે ચાલો જોતા જઈએ કઈ રીતે કિંમત મૂકવાની છે તો જો આ બધાથી પહેલા કેટલા છે 9000 કેટલા છે 9000 તો આમાં 1000 જોવાનું શું જોવાનું 1000 તો અહીંયા આ રહ્યા 1000 તો 1000 માં કેટલા શૂન્ય આવે જોવો જોઈએ કેટલા છે 3 તો અહીંયા છે ને નાના નાના 3 શૂન્ય કરી નાખવાના કેટલા શૂન્ય કરી નાખવાના 3 પછી આ શું છે શતક તમે કહેશો કે સર આમાં શતક તો કે છે ને પણ મેં આગલા લેક્ચરમાં જ કીધું હતું કે શતક એટલે 100 થાય તો અહીંયા તમે જ્યારે લખતા હોય ને ત્યારે લખી નાખજો કે આ 100 ને છે ને બીજું નામ શતક પણ કહેવાય છે તો શતકમાં કેટલા શૂન્ય આવે 2 તો અહીંયા છે ને આ શતક ઉપર રાઉન્ડ કરી અને 2 શૂન્ય કરી નાખો બરોબર ટૂંકમાં જે સ્થાનમાં જેટલા શૂન્ય આવતા હોય એટલા શૂન્ય આપણે નાના નાના કરી નાખવાના અને આ છે દશક દશક એટલે કેટલા થાય 10 તો 10 માં કેટલા શૂન્ય આવે 1 તો અહીંયા 1 શૂન્ય તમારે કરી નાખવાનું અને હવે છે ને આ જેટલું જેટલું આપણે લખ્યું છે ને એ બધાઈને માંડી અને એનો સરવાળો કરી નાખવાનો અને તમારો જવાબ આવી જશે જો આ 9 છે અને 1000 છે તો 9000 કેમ થાય નવડો અને કેટલા મીંડા લગાડવાના એમાં 3 1 2 3 એકદમ છૂટા છૂટા મીંડા લગાડજો પછી આ 23 શતક તો કેટલા અંક છે ગણો જોઈએ 1 2 3 4 તો 1 2 3 4 તો અહીંથી લખવાનું ચાલુ થશે 23 શતક શતક એટલે 100 એટલે બની જશે 2300 અને 5 દશક એટલે
5 અને 0 કેટલા અંક થયા? 2 અંક થયા. તો 2 અંક ક્યાં લખવા પડે? 1 અને 2. અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવું જોઈએ. અહીંયા 5 અને અહીંયા 0. ફરીથી સમજાવી દઉં છું કે 9000 હતા એટલે 9000 લખ્યા, 23 શતક હતા એટલે 2300 લખ્યા, અને 5 દશક હતા એટલે 50 લખ્યા. અને આ બધાયનો હવે કરી નાખવાનો સરવાળો, અને કાઈનો અહીંયા શું કરી નાખવાનું? શૂન્ય. ચાલો આનો સરવાળો કરીને બતાવો એટલે આપણો દાખલો થઈ જશે પૂરો. ચલો સરવાળો કરો. 0 માં 0 નાખો, એમાં 0 નાખો એટલે અહીંયા આવશે 0. પછી 0 માં 0 નાખો, એમાં 5 નાખો એટલે અહીંયા આવશે 5. 0 માં 3 નાખો, એમાં 0 નાખો એટલે અહીંયા આવશે 3. અને 9 માં 2 નાખો, 9 10 11 ગણો જો. 9 માં 2 નાખો, 9 10 અને 11 11 કોઈ ચા એટલે અહીંયા આવશે 11. તો આનો જવાબ મળે છે 11350. તો આપણે A આવશે, B આવશે, C આવશે કે D આવશે? ચાર માંથી કયો ઓપ્શન આવે છે? યજ્ઞ C રાઈટ. તો બધાએ જવાબ લખી નાખો. C 11350. તો આ તમારો થાય છે આ નવી રીતનો દાખલો. આમાં તમારે એક જ ધ્યાન રાખવાનું, કેટલા શૂન્ય મૂકવાના. 9000 છે તો 1000 માં કેટલા શૂન્ય હોય? 3 હોય. આમાં 9 પછી 3 શૂન્ય મૂકી દેવાના. શતકમાં કેટલા શૂન્ય હોય? 2. તો 23 પછી 2 શૂન્ય મૂકી દેવાના. દશકમાં કેટલા શૂન્ય હોય? 1. તો એમાં 1 શૂન્ય મૂકી દેવાનો 5 પછી. અને પછી બધાયનો સરવાળો કીધો છે એટલે આપણે કરી નાખવાનો થાય સરવાળો. ચલો પેલો દાખલો બધાને લખાઈ ગયો? ઉસી નાખું. ચાલો દાખલા નંબર 2 ની રકમ વાંચું ત્યાં સુધીમાં દાખલા નંબર 2 ની બધા જ રકમ માની લો. દાખલા નંબર 2. દાખલા નંબર 2 સેમ ટુ સેમ છે, તમારે મને હવે કરાવવાનો છે. ચાલો પેલા રકમ લખી નાખો. અહીંયા લખો 27000 વત્તા 25 દશક વત્તા 9 એકમ. તો આનો આપણે સરવાળો કરવાનો છે. તો નીચે આ પેન્સિલથી લખી નાખો અને હું કહું એમ કરતા જાઓ, અને પછી સરવાળો તમારે આ વખતે જાતે જ કરવાનો છે. ચાલો આ કેટલા છે? 27 પછી કેટલા છે? 1000. તો 1000 માં કેટલા શૂન્ય હોય? 3. તો અહીંયા 27 પછી કેટલા શૂન્ય લગાડશો? 3. તો અહીંયા લખી નાખો 27 પછી 3 શૂન્ય એટલે થાય 27000. તો આ તમને શબ્દમાં આપ્યા છે, આપણે લખવાના છે અંક. હવે આ 25 દશક, તો દશકનું જુઓ તમે. દશક એટલે કેટલા થાય? 10. 10 માં કેટલા શૂન્ય હોય? 1. તો આમાં તમારે 1 શૂન્ય લગાડો. તો 25 છે અને 1 શૂન્ય લગાડો. કેટલા અંક થયા? 1 2 અને 3. તો 3 અંકથી લખવાનું 1 2 અને 3. અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. અહીંયા લખવાનું 2, પછી લખવાનું 5, અને આ દશકનો 1 શૂન્ય. અને આ શું છે? 9 એકમ. એકમમાં કેટલા શૂન્ય હોય? આ એકમ છે, આ એકડો છે, એમાં કેટલા શૂન્ય છે? એકેય નથી. આમાં એકેય શૂન્ય લગાડવાના નહીં. મતલબ કે 9 ના 9 આમ છેલ્લે મૂકવાના. એ વચ્ચે કે મૂકી દેશો ને દાખલો ખોટો પડી જશે. આપણે અહીંયા બોર્ડર જ રાખવાની, સીધી લાઈન થવી જોઈએ. અને હવે આ બધાયનો શું કરી નાખવાનો છે? સરવાળો. ચલો મને કરીને બતાવો બધા. થઈ ગયું? કેટલો આવ્યો? મારે 27259. બેસો. હાલો હું કરાવું છું. કાઈ નો અહીંયા બધે શૂન્ય મૂકી દયો. શૂન્ય મૂકી દીધા પછી એનો સરવાળો કરો. હવે મારી સાથે કરતા જાઓ સરવાળો. કે ચાલો 0 0 9 કેટલા આવશે? 9. 0 5 0 કેટલા આવશે? 5. 0 2 0 કેટલા આવશે? 2. અને 7 0 0 7. જવાબ આવશે 27259. જવાબ A આવશે, B આવશે, C આવશે કે D આવશે?
ચાલો મને કહેશે એને થોડો નિરાલે બી રાઈટ બી જ આવે છે તો નીચે બી કરી નાખું 27,259 બી કરી નાખું દાખલા નંબર 3 તરફ આગળ વધીએ ત્રીજા દાખલાની રકમ માની લો બધા જ બાળકો ક્યાંય શું છે એ રકમ છે એ તમને સમજાવું તો દાખલા નંબર 3 એના જેવો જ છે પણ થોડોક લાંબો છે કાંઈ મૂંઝાવાની જરૂર નથી તો ચાલો રકમ મંડાઈ ગઈ હોય તો અહીંયા લખો 5 લાખ વત્તા 7,000 વત્તા 13 શતક વત્તા 19 એકમ 19 એકમ ચાલો આનો આપણે સરવાળો કરવાનો છે તો આ બધા જ તમારે કરવાના છે બરોબર હું ખાલી સમજાવતો જઈશ તો ચાલો મને કયો આન્સર આપતા જાઓ આ કેટલા છે 5 લાખ તો લાખમાં કેટલા શૂન્ય મૂકવાના હોય આમાં ગણી લ્યો લાખમાં કેટલા શૂન્ય હોય આ જુઓ આ કેટલા શૂન્ય છે લાખમાં કેટલા છે 1 2 3 4 5 અહીંયા 5 પછી કેટલા શૂન્ય મૂકશો 5 શૂન્ય મૂકવાના 1 2 3 4 5 અને હવે આ શું છે 7,000 તો 1000 માં કેટલા શૂન્ય મૂકશો આજે 1000 છે એમાં કેટલા શૂન્ય હોય 3 તો હવે જો એ 3 શૂન્ય કરો 3 શૂન્ય કર્યા હવે કેટલા અંક છે 3 શૂન્ય ને 1 4 અંક છે તો ક્યાંથી લખવાનું સ્ટાર્ટ કરવું 4 અંકથી છેલ્લેથી 1 2 3 4 ગણી લેવાનું એટલે આપણે લખવાનું સ્ટાર્ટ કરવાનું થશે અહીંથી 7 અને 3 શૂન્ય 7,000 અને આ છે 13 શતક શતકમાં કેટલા શૂન્ય હોય 2 શતક એટલે શું થાય 100 તો આમાં 2 શૂન્ય મૂકો તો આ કેટલા અંક છે 1 2 3 4 1 2 3 4 તો અહીંથી જ લખવાનું થશે ચાલો આમાં ખાસ ઈ જોવાનું કે ક્યાંથી લખવાનું આપણે ચાલુ કરવાનું છે કેટલા સ્ટેપ આગળથી લખવાનું સમ કે અંક ગણી લેવાના એટલા સ્ટેપ આગળથી લખવાનું ચાલુ કરવાનું અને આ શું છે 19 એકમ એકમમાં કેટલા શૂન્ય હોય તો કેટલા લખશો 19 ના 19 અને 19 કેમ લખાય એકડો અહીંયા અને નવડો અહીંયા છેલ્લે અહીં વચ્ચે ગમે ત્યાં લખી નાખવાના નહીં અને આ બધાયનું શું કરી નાખવાનું સરવાળો પેલા કાઈ નો અહીંયા શૂન્ય મૂકી દો બધાય કાઈ નો અહીંયા બધાય શૂન્ય મૂકી દો ચાલો અને આ બધાનો આપણે કરશી સરવાળો તો ચાલો સરવાળો કરીએ તો 0 0 0 9 0 0 0 1 3 7 8 0 5 જવાબ આવે છે 5,08,319 કયો છે લિંક બી આખું સાચી વાત છે બીજી તો 5,08,319 તો જવાબ નીચે બી કરીને લખી નાખો 5,08,319 આ સરવાળો થઈ જાય પછી દાખલા નંબર 4 ની રકમ માંડવાનું સ્ટાર્ટ કરો બધા જ ચલો દાખલા નંબર 4 ની રકમ છે માંડો દાખલા નંબર 4 છે એકદમ સહેલો છે તો ચાલો રકમ મંડાઈ ગઈ હોય તો પેન્સિલ થી માંડો 25 એકમ આમાં ઊંધું છે દર વખતે લાખ ને પહેલા આવતું ને આ એકમ પહેલા આવ્યું છે તો આપણે એમાં કઈ મૂંઝાવાની જરૂર નહીં
આપણે આપણી રીત મુજબ દાખલો કરવાનો. તો જો પહેલા શું આપ્યું છે 25 એકમ લખો 25 એકમ પછી કેટલા આપ્યા છે 13 શતક. તો એના પછી લખો 13 શતક પછી વત્તા પછી આપ્યા છે 9000 કેટલા આપ્યા છે 9000 અને પછી આપ્યા છે 2 લાખ 2 લાખ. તો આમાં કોઈ પણ પ્રકારનો દાખલામાં ચેન્જીસ છે નહીં. ખાલી એક ચેન્જીસ કર્યો છે કે જે લાખ વડ આગળ આવતા એ પાછળ લઈ લીધા અને એકમ પાછળ આવતું એ આગળ લઈ લીધું. તો ચાલો આપણે વિચારવાનું શરૂ કરીએ. તો વિચારવાનું શરૂ કરીએ કે હાલો આ 25 માં શું છે એકમ છે. તો એકમમાં કેટલા શૂન્ય આવે તો શું લખવાનું 25 ના 25. હવે આ શતક છે. શતકમાં કેટલા શૂન્ય આવે 100 માં 2. તો અહીંયા 2 શૂન્ય લગાડવાના એટલે 4 અંક થયા. તો 2 શૂન્ય આયા અને આગળ કેટલા આવશે 13. તો આ રીતે 1300 લખવા જશે. બરોબર છે કેમ કે 2 અંક છે એટલે 2 અંક આગળ જવા દેવાના. 4 અંક થઈ ગયા અને આ કેટલા છે 9000. તો 1000 માં કેટલા શૂન્ય આવે 3. તો 3 શૂન્ય લગાડી દો. તો ક્યાંથી લખવાનું ચાલુ થશે 1 2 3 ને 4 લખવાનું ચાલુ થાય તો 9000. અને ખાસ 1 ની નીચે જ 1 આવવું જોઈએ. જો આ રૂલ્સ ફોલો નહીં કરો દાખલો પડશે. અને આ છે 2 લાખ. તો લાખમાં કેટલા શૂન્ય ગણી લેજો 5. કેટલા આવશે 5. તો પેલા 5 શૂન્ય લખી નાખો 1 2 3 4 5 અને આગળ લખી નાખવાનો બગડો. અને હવે આ બધાયનો કરી નાખવાનો થાય સરવાળો. ચાલો આ બધાનો સરવાળો કરો અને 1 ની નીચે 1 હશે ને તો જ સાચો સરવાળો આવશે. નકર સરવાળો પડશે ખોટો. એવી રીતે બેટા નો મુકાય. હજી કહું તો છું 1 ની નીચે 1 જ આવવું જોઈએ. 5 શૂન્ય આમ આગળ જવા દેવાના. કઈ બાજુ જવા દેસ તું જો તો ખરા મેં કઈ રીતે મૂક્યું છે. અહીંયા એક તમારે સીધી લાઈન થઈ જવી જોઈએ તો જ દાખલો સાચો પડશે. જો આ બાજુ એક શૂન્ય વહી ગયા ને તો દાખલો ખોટો પડશે. ચલો કાઈ ન હોય શૂન્ય મૂકી દો. જ્યાં કાઈ ન હોય એ શૂન્ય મૂકી દો અને આ બધાનો સરવાળો કરો. 5 ના 5 2 ના 2 3 ના 3 અને આમાં 9 અને 1 નો સરવાળો. તો 9 ને 1 10 10 ની શૂન્ય બધા પડી 1. તો 0 0 0 છે અને 1 છે એટલે અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 2 ના 2. તો જવાબ આવે છે 2,10,325. તો કયો આન્સર આવો છે 2,10,325? કયો છે દક્ષ? એ રાઈટ. તો નીચે એ આન્સર લખી નાખો 2,10,325. તો આ રીતનો તમારો થાય છે દાખલો. શું થાય છે દાખલો. ચાલો લખાઈ ગયો બાકી છે લખી નાખો. દાખલા નંબર 5 ની રકમ માંગવાનું સ્ટાર્ટ કરો. આમાં શૂન્ય ગણી મૂકશો ને તો જ થશે. મેં જે રીતે ગણિત મૂક્યા ને એ જ રીતે ગણજો. અને ન આવડે તો શું કરવાનું YouTube માં જોઈ અને આ દાખલો જોઈ લેવાનો. હું કઈ રીતે માનું છું શૂન્ય. ચાલો આને આપણે ભૂસી નાખીએ અને દાખલા નંબર 5 ની શરૂઆત કરીએ. ચાલો 5મા દાખલાની રકમ વાંચું છું, સાંભળો. તમે લખી નાખો કે નીચેનામાંથી કોની કિંમત 27,315 છે. તો આ રીતનું છે 27,351. કેટલા છે? 51. તો હવે આમાં છે ને કોની કિંમત છે એ લખવાની છે. તો કઈ રીતે હોય? બધાના સ્થાનની અલગ અલગ કિંમત લખી નાખવાની. તો કઈ રીતે લખશો? તો કે જો એકમ, દશક, સો, હજાર, 10,000. તો આ બે છે ને એની કિંમત આવશે 10,000. કેટલી આવશે? 10,000.
કેમ કે એ કયા સ્થાનમાં છે? 10,000 ના સ્થાનમાં છે. એના પછી આ 7 છે. તો 7 નું સ્થાન કયું છે? 7 નું સ્થાન ગણો, ફરીથી ગણો. એકમ, દશક, સો, હજાર. તો અહીંયા આવશે 7 અને આમાં શું લખવાનું થશે? 1000. અને પછી આનું સ્થાન કયું છે? આ 3 નું સ્થાન કયું છે? જોવો જોઈએ. કયું છે? ગણવાનું. એકમ, દશક અને સો. કયું છે? 100. તો આ જે સ્થાન છે એમાં લખવાનું થશે 3 અને 100 ને બીજું શું કહેવાય? શતક. તો અહીંયા લખશી 3 શતક. અને આ જે 5 નું સ્થાન છે એ કયું થશે? ગણો જોઈએ. એકમ, દશક. તો એમાં તમારે લખવાનું થશે 5 દશક. અને આ 1 છે એ કયા સ્થાનમાં છે? એકમ. તો આવો જવાબ ગોતો જોઈએ. તમને મળે છે 2 છે એ 10,000 હોય, 7 છે એ 1000 હોય, 3 છે એ શતક હોય, 5 છે એ દશક હોય અને 1 છે એ એકમ હોય. ઓપ્શન A જુઓ, B જુઓ, નિરાતે જુઓ, C અને D. આ ચારે ચાર ઓપ્શન જુઓ. કયો આવો ઓપ્શન છે? કે છે આવો ઓપ્શન? હે? નથી? છે. કયો છે? માની કેટલામો? ડી. પણ ડી માં જુઓ શું છે? 6000 છે. કેટલા હજાર છે? 6000. તો આપણે એવું ચાલે નહીં. તો આપણે છે ને આ જ રીતે કરવાનું છે. તો હવે આનો સરવાળો કરી. શેનો કરી? આ જે ડી ઓપ્શન તમે કહો છો એનો આપણે સરવાળો કરીએ. તો આપણે એનો સરવાળો કરવો હોય તો કઈ રીતે કરીએ? હું અહીંયા કરીને બતાવું છું. તો 2 છે એ 10,000. તો અહીંયા થશે 20,000. થઈ ગયું? પછી 6 છે એ 1000. એટલે અહીંયા આવશે 6000. પછી આ જે 4 છે એ શતક એટલે 400. અને 5 છે એ દશક એટલે 50. અને 1 છે એ એકમ એટલે 1. તો આનો સરવાળો કરી 1 5 4 6 2 એટલે 26,451 મળે છે. થાય છે? નથી થતું. ડી ઓપ્શન આવશે નહીં. આવશે નહીં આવે. એના પછી આગળ વધીએ કે એના પછી પ્લસ કરી નાખીએ. હવે આપણે બી ઓપ્શન જોઈએ. ડી ઓપ્શન જોઈ લીધો. આ બી ઓપ્શન જુઓ. 10,000. તો પહેલા લખી નાખવાના થાય 10,000. પછી 17,000. તો અહીંયા લખી નાખી 17 અને 1000. અને પછી લખવાના થાય 2 શતક. 2 શતક એટલે 200. અને 5 દશક. 5 દશક એટલે 50. અને 1 એકમ એટલે 1. તો આનો સરવાળો કરો જોઈએ. એન જેટલો થાય છે કાંઈ નો અહીંયા શૂન્ય મૂકી દો આ રીતે. અને આનો સરવાળો કરો. ચાલો 1 ના 1, 5 ના 5, 2 ના 2, 7 ના 7 અને 2. 1 ને 1 2. તો 27,251 કોનો સરવાળો થયો? કયો જોઈને? A નો, B નો, C નો કે D નો? આપણે કેનો સરવાળો કર્યો? B નો. તો જવાબ શું આવશે તમારે? B. તો તમારે હવે કઈ નથી કરવાનું. આ B ઓપ્શન નો તમારે આ રીતે માંડી અને સરવાળો કરવાનો છે. અને B ઓપ્શન નો જવાબ આખે આખો લખી નાખવાનો છે. 10,000 પ્લસ 17,000 પ્લસ 2 શતક પ્લસ 5 દશક પ્લસ 1 એકમ. તો આ આપણે અહીંયા સ્વાધ્યાય 1.9 થાય છે.